જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ. તો આજ તો સવારમાં હેતે જો ટીવીમાં સમાચારમાં વરસાદના સમાચાર ચાલુ કરી દીધા છે. અને હું એમ વિચારતી હતી કે અમારે વરસાદ ભલે આવતો પણ સાવ આટલો બધો વરસાદ ન આવવો જોઈએ. ત્યાં તો બારે જઈને જોયું ને ત્યાં તો અમારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો હતો સવારમાં. પછી મેં કીધું કે વરસાદ તો આખો દિવસ આવી જ રીતે ચાલુ રહે, આપણે આપણું કામ કરી નાખીએ. એટલે મેં નાહીને પછી તૈયાર થઈને મહાદેવને લોટી ચડાવી લીધી હતી. અને પછી મારા માટે નાસ્તા માટે ભાખરી બનાવવાની હતી, તો હું આવી ગઈ હતી ભાખરી વણવા માટે. અને તાવડી તપવા માટે મૂકી દીધી હતી. મેં કીધું ભાખરી વણાઈ જાય ને ત્યાં તાવડી એ તપી જાય એટલે બે ભેગું કામ થઈ જાય. ને લોટ તો મમ્મીએ બાંધી રાખ્યો હતો એટલે મારે ખાલી ભાખરી વણવાની જ હતી. તો હું પછી ભાખરી વણવા માંડી હતી. પછી જો સાંજે અમારા ઘરે આવી ગયા હતા મહેમાન, તો બધા બેઠા વાતું કરતા હતા. અને આજથી તો ખતરો કે ખિલાડી ચાલુ થવાનું હતું, તો આપણે જમતા એ ચાલુ કરી દીધું હતું ટીવીમાં. અને રાતે જમીને નવરા થઈ ગયા ને તા મને થોડું માથું દુખતું હતું, તો મમ્મીને કીધું કે માથામાં તેલ નાખી દે ને માલિશ કરી દે એટલે માથું ઉતરી જાય. અને હું મમ્મીને કહેતી હતી કે હવે છે ને 300 સબસ્ક્રાઈબર પૂરા થવામાં 4 સબસ્ક્રાઈબર બાકી છે. મેં કીધું 4 જણા કોઈ સબસ્ક્રાઈબ કરી નાખશે ને એટલે 300 પૂરા થઈ જશે. તો ફટાફટ જેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, એટલે આવા જ નવા વિડીયો તમે જોઈ શકો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ્સ કરતા જાજો.